ઉત્તર ભારતની અંદર પણ ઠંડીનો ચમકારો યથાવત છે। ઠંડીના જે તાપમાન છે તે ગગડી રહ્યું છે। બિલકુલ કુશાગ્ર, ઉત્તર ભારતની અંદર જો વાત કરવામાં આવે તો પહાડી જે વિસ્તારો જે છે તે આ વિસ્તારની અંદર જે ઠંડીનું પ્રમાણ જે છે તે ખૂબ જ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ઉત્તર ભારત તરફથી જે પવનો આવી રહ્યા છે તે પવનના કારણે ગુજરાતના મોટા ભાગના શહેરની અંદર ઠંડીનું પ્રમાણ વધ્યું છે। અમદાવાદ સહિતની જો વાત કરવામાં આવે તો રાજ્યના મોટાભાગના શહેરોની અંદર તાપમાન જે છે તે વહેલી સવારે 12 થી 14 ડિગ્રીની આસપાસ નોંધાયું છે, જેના કારણે ઠંડીની અસર જે છે તે જોવા મળી રહી છે। આ સાથે રાજસ્થાન, પંજાબની વાત કરવામાં આવે તો ત્યાં પણ જે ઠંડીનું પ્રમાણ જે છે તે 10 થી 12 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતની અંદર પહાડી વિસ્તારો જે છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધવાના કારણે આ સમગ્ર જગ્યા ઉપર જે ઉત્તર ભારતથી જે પવન આવી રહ્યા છે કે જેમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ છે, હરિયાણા છે, મધ્ય ભારતની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશના જે અમુક ભાગો છે કે જ્યાં ઉત્તરીય દિશાના જે પવનો આવી રહ્યા છે આ તમામ જગ્યા ઉપર ઠંડીનું પ્રમાણ જે છે તે જોવા મળી રહ્યું છે। હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 25 તારીખથી લઈને 28 તારીખ સુધી રાજ્યની અંદર જો વાત કરવામાં આવે તો તાપમાનનો પારો જે છે તે નીચે જવાની શક્યતા હતી, તે જ પ્રમાણે તાપમાનનો પારો જે છે તે નીચે જઈ ચૂક્યો છે। અમદાવાદની અંદર 10 થી 14 ડિગ્રીની આસપાસની જે તાપમાનની વાત કરવામાં આવી હતી તે પણ નોંધાઈ ચૂક્યું છે, જેના કારણે ઠંડા પવનો જે છે તે કુશાગ્ર વહેલી સવારે આવી રહ્યા છે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। હજુ પણ આગામી દિવસોની અંદર ઠંડી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ આ જે ઠંડીનું પ્રમાણ જે છે તે આગામી જાન્યુઆરી માસની અંદર જે છે તે વધવાની શક્યતા વાત વ્યક્ત કરવામાં આવી છે। ડિસેમ્બરના 28 તારીખ બાદ જે છે તે ઠંડી ઘટવાની વાત જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ 25 તારીખથી જે ઠંડી વધવાની શરૂઆત જે થવાની હતી શરૂઆત અત્યારથી થઈ ચૂકી છે। જી પ્રદીપ, માહિતી બદલ આપનો આભાર।